નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે ઘર્ષણ ચાલી રહ્યું છે, ત્યારે સૌથી મોટું અપડેટ સામે આવી રહ્યું છે। ભારતનો પાકિસ્તાન ઉપર મોટો હુમલો જોવા મળ્યો છે। પાકિસ્તાનના હુમલા બાદ ભારતે ભારે તબાહી મચાવી દીધી છે। ભારતીય સેનાએ પાકિસ્તાનના 4 એરબેઝ ઉપર મોટો હુમલો કર્યો છે। ભારતે નૂર ખાન એરબેઝ, મુરીદ એરબેઝ, રફીકી એરબેઝ અને રહીમ ખાન એરબેઝ ઉપર હુમલા કર્યા છે, જે અંગેના એક વિડીયો પણ સામે આવ્યા છે। પાકિસ્તાનના રહીમ યાર ખાન એરબેઝનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેના રનવે ઉપર મોટો ખાડો પણ પડી ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે યુદ્ધ થઈને રહેશે કે શું? ઓપરેશન સિંદૂર વચ્ચે ભારતે એક મોટો અને સૌથી મોટો નિર્ણય લીધો છે। હવે જો ભારત વિરુદ્ધ કોઈ પણ પ્રકારની આતંકવાદી કાર્યવાહી થશે તો ભારત તેને યુદ્ધ ગણશે। ભારત યુદ્ધ મુજબ હવે જવાબ આપનારું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી પર મિસાઇલ હુમલાની કોશિશ કરવામાં આવી છે। એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રાત્રે પાકિસ્તાન દ્વારા ફતેહ 2 નામની મિસાઇલ છોડવામાં આવી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર આ મિસાઇલનું લક્ષ્ય દિલ્હી હતું, પરંતુ તેને હરિયાણાના સિરસામાં તોડી પાડવામાં આવી હતી। ઓપરેશન સિંદૂરનો બદલો લેવા પાકિસ્તાન ભારત ઉપર હુમલા કરી રહ્યું છે, જો કે તેના બધા હુમલાઓ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનનો દાવો સામે આવ્યો છે કે ભારતે 3 એરબેઝને નિશાન બનાવ્યા। પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ જણાવ્યું છે કે ભારતે તેના એરબેઝને બેલિસ્ટિક મિસાઇલથી નિશાન બનાવ્યા છે, જેની સંખ્યા 3 છે। તેમનું કહેવું છે કે રાત્રે ભારતે પાકિસ્તાન ઉપર એક પછી એક કુલ 6 બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી। આ હુમલામાં રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ, સોરકોટમાં રફીકી એરબેઝ અને મુરીદ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું, જો કે ભારત દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેસલમેર અને બાડમેરમાં લોકડાઉન જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે રાજસ્થાનમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીં જેસલમેર અને બાડમેરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે। આ જિલ્લામાં દુકાનો બંધ કરી દેવામાં આવી છે, લોકોને બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। બંને જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં ફરીથી ભૂકંપના આંચકા આવ્યા છે। અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ છે, ત્યારે પાકિસ્તાનથી એક માઠા સમાચાર સામે આવ્યા છે। જોરદાર ભૂકંપનો આંચકો નોંધાયો છે। પાકિસ્તાનમાં ફરી એકવાર તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 4.7ની માપવામાં આવી હતી। ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં માનવામાં આવી રહ્યું છે। આ પહેલા પણ રાત્રે 1 વાગ્યે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, તેની તીવ્રતા 4ની માપવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર ભારતને ફળી રહ્યું છે। 7મી મેના રોજ પાકિસ્તાનમાં ભારતે કરેલ એર સ્ટ્રાઇકમાં ઘણા આતંકીઓ માર્યા ગયા છે, જેમાં લશ્કરના 2 ટોચના કમાન્ડર મુદસ્સર કાદિયાન અને ખાલિદ ખાન ઉર્ફે અબુ અક્સા, જ્યારે જૈશના 3 આતંકીઓ હાફિઝ મોહમ્મદ જમીલ અને મસૂદ અઝહરનો મોટો ભાઈ મોહમ્મદ તેમજ યુસુફ અઝહર, મોહમ્મદ હસન ખાનનો સમાવેશ થાય છે। આ ઉપરાંત માર્યા ગયેલા લોકોમાં કાંધાર હાઈજેકિંગ અને પઠાણકોટ હુમલાના માસ્ટર માઇન્ડ અબ્દુલ રઉફ અઝહરનું નામ પણ પહેલેથી આવી ગયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયરન, ગોળીબાર અને ધમાકા। બાડમેરમાં સાયરન વાગ્યા હતા, બજારો બંધ થઈ ગયા હતા। જોધપુરમાં પણ જિલ્લા વહીવટીતંત્રએ લોકોને પોતાના ઘરોમાં રહેવાની સૂચના આપી છે, ત્યાં પણ સાયરન વાગી રહ્યા હતા। એલઓસી ઉપર ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે। રાજૌરી, પૂંછ અને અખનૂર સહિત દરેક જગ્યાએથી સતત ગોળીબારના અવાજો આવી રહ્યા છે। ઉધમપુર, શ્રીનગર અને જમ્મુમાં વિસ્ફોટકોના અવાજો સંભળાઈ રહ્યા છે। દાલ તળાવમાં એક મિસાઇલ જેવો ગોળો પણ વિસ્ફોટ સાથે પડ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ટીવી ચેનલો ઉપર સાયરન વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે ટીવી ચેનલો માટે એક નવી સલાહકાર જારી કરી છે। આ અંતર્ગત સરકારે કહ્યું છે કે તમામ ટીવી ન્યૂઝ ચેનલોએ તેના કાર્યક્રમોમાં એર ડિફેન્સ સાયરન્સ વગાડવાનું બંધ કરવું જોઈએ। સાયરનનો નિયમિત ઉપયોગ નાગરિકોમાં હવાઈ હુમલાના સાયરન પ્રત્યે સંવેદનશીલતા ઘટાડી શકે છે।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં મોટો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 9મી મેની મોડી રાત્રે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 4ની માપવામાં આવી છે. મોડી રાત્રે લગભગ 1 વાગ્યે અને 44 મિનિટે આ ભૂકંપ આવ્યો હતો. ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાતાની સાથે લોકો ગભરાઈ ગયા હતા અને પોતાના ઘરોની બહાર નીકળી ગયા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના 32 એરપોર્ટ બંધ. ભારત પાકિસ્તાન યુદ્ધને ધ્યાનમાં રાખીને ડીજીસીએ કહ્યું છે કે ઉત્તર અને પશ્ચિમ ભારતના 32 એરપોર્ટ આ મહિનાની 15 તારીખ સુધી બંધ રહેશે. આલમપુર, અંબાલા, અમૃતસર, અવંતીપોરા, ભટિંડા, હલવારા, હિંડોળ, જમ્મુ, ચંદીગઢ, ભુજ, બિકાનેર, જામનગર, કંડલા, કાંગડા, કિશનગઢ, કુલ્લુ મનાલી, જામનગર, જેસલમેર, જોધપુર, લુધિયાણા, રાજકોટ, શિમલા, શ્રીનગર અને અન્ય એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનની ચોકી અને લોન્ચ પેડ્સનો નાશ કર્યો છે. છેલ્લા 2 દિવસથી પાકિસ્તાન ભારત પર ડ્રોન વડે હુમલા કરી રહ્યો છે. જોકે ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. હવે સેનાએ મોટું કારનામું કર્યું છે. જમ્મુ નજીક ભારતીય સેના દ્વારા પાકિસ્તાની પોર્ટ્સ અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કરવામાં આવ્યો છે, જ્યાંથી ટ્યુબ લોન્ચ ડ્રોન પણ લોન્ચ કરવામાં આવી રહ્યા હતા, જેનો વિડીયો પણ સામે આવી રહ્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચિનાબ નદી પરના બંધના 5 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ભારતે પાકિસ્તાન સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભારતે ચિનાબ નદીમાં વધુ પાણી છોડી દીધું છે. ચિનાબ નદી પર બનેલા રિયાસી સલાલ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. આનાથી પાકિસ્તાનમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ભારતે પહેલા બધા દરવાજા બંધ કરી દીધા હતા. હવે ધીમે ધીમે દરવાજા ખોલવામાં આવી રહ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેક ન્યૂઝ રોકવા માટે મેટા એક્સ પર સરકારનું દબાણ. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર મેટા અને એક્સ એટલે કે ટ્વિટર પર ખોટા સમાચાર રોકવા માટે દબાણ કરી રહી છે. એવા સમાચાર છે કે કેન્દ્ર સરકાર આઈટી એક્ટ હેઠળ સોશિયલ મીડિયા પરથી દરરોજ 1000થી વધુ પોસ્ટ દૂર કરવાના નિર્દેશો આપી રહી છે. 8000 એક્સ એકાઉન્ટ બંધ કરવાનો ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો. આમાં આંતરરાષ્ટ્રીય સમાચાર સંગઠનોના એકાઉન્ટનો પણ સમાવેશ થાય છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાં ધમાકા સાથે પડી હતી મિસાઇલ. રાજસ્થાનના બાલોતરાના ગીડા વિસ્તારમાં વિસ્ફોટ સાથે આકાશમાંથી મિસાઇલ જેવી વસ્તુ પડી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. તે સમયે સેનાના સૈનિકો પણ સ્થળ ઉપર હાજર હતા. પાકિસ્તાન દ્વારા જેસલમેર અને બાડમેરમાં ઘણા ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા, પરંતુ ભારતીય સેનાએ આ બધા ડ્રોનને તોડી પાડ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે 6 બેલિસ્ટિક મિસાઇલો છોડી છે તેવું પાકિસ્તાની સેનાએ જણાવ્યું છે. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે ભારતે 6 બેલિસ્ટિક મિસાઇલો છોડી છે. ISRPSR ના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ દાવો કર્યો હતો કે ભારતે ભારતીય પંજાબના જલંધર જિલ્લામાં આવેલા તેના આદમપુર બેઝ પરથી 6 બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. તેમણે આ પગલાંને અતાર્કિક અને અત્યંત ખતરનાક ગણાવ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.